આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અત્યારે આપણી યુટ્યુબ ચેનલમાં 522 જેટલા વિડીયો મૂકેલા છે અને એમાં ઘણીવાર આપણે પૂછીએ કે તમારે કયા સમાજમાં કરવું છે, તો તરત કે અમારે ઊંચા સમાજમાં કરવું છે, નીચા સમાજમાં નથી કરવું, તરત જ આવી વાત કરતા હોય છે. પણ જ્યારે સારી દીકરી કે સારા કોઈ મળે તો તરત જ એ લોકોના વિચારો ફરી જતા હોય છે. તો આવું પણ બનતું હોય છે. અને આજે અમુક વિચારો સારા પણ હોય છે અમુક લોકોના. તો આજે આ પ્રજાપતિના માળી છે એમણે જે વાત કરી એ ખરેખર ખૂબ ગમી ગઈ કે દીકરી સંસ્કારી છે, સારી છે, ભલે દલિત સમાજમાંથી આવતી હોય અને એને અમે અપનાવી લઈશું અને અમે એની સાથે કોઈ જાતનો અસ્પૃશ્યતાનો વ્યવહાર નહીં કરીએ અને અમે તો એ જ્ઞાતિવાદમાં માનતા જ નથી, રામાપીરમાં માનીએ છીએ. આવી બધી ઘણી બધી વાતો કરી છે. એટલે મેં ખાસ તો આ વિડીયો એટલા માટે જ મૂક્યો છે. ચંદ્રિકા સાથે જે મેં વાત કરાવી એ વાત, આ માળીની વાત એ સાંભળવા જેવી છે. ચંદ્રિકા સાથે વાત થઈ એ પણ સાંભળવા જેવી છે. તો આ પૂરો વિડીયો સાંભળો જેથી કરીને તમને ખ્યાલ આવે કે ઘણા લોકો અસ્પૃશ્યતાની વાતો કરતા હોય પણ આવા મોટી ઉંમરના માળી હોવા છતાં એ બિલકુલ અસ્પૃશ્યતામાં માનતા નથી. તો આ એક ખૂબ સારી બાબત છે. એટલે આ વિડીયો આખો સાંભળો. આપણે વિડીયો ક્યારેય ડિલીટ કરતા નથી, સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો વિડીયો ડિલીટ કરીએ છીએ, અન્યથા નથી કરતા. અને એ પણ કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં 5,000 રૂપિયા ભરે અને એની પાવતી મોકલે તો આપણે વિડીયો ડિલીટ કરીએ છીએ. તો એ આ સિવાય વિડીયો ડિલીટ કરતા નથી. અને કોઈ ફ્રોડ ફોન આવે તો તરત મને જાણ કરવી અને એની પાસે આધાર પુરાવો માગી અને પછી જ આગળ વધવું. કોઈ લેડીઝના ફોન આવે તો ઘરે ક્યારે બોલાવી નહીં, એના ઘરે ક્યારે જવું નહીં. આવી બધી થોડી કાળજી રાખશું એટલે આપણને કોઈ મુશ્કેલી પડશે નહીં. આ વિડીયોને ખૂબ શેર કરો. અને હજુ એક વિડીયો આવી રહ્યો છે જે સ્વામિનારાયણ ધર્મના ભાઈ છે એમણે વાત કરી હતી પણ એણે લસણ ડુંગળીમાં અત્યારે અટકી ગયું છે. કેમ કે દીકરીને લસણ ડુંગળી ખાવા હોય અને ઓલા ભાઈ કે લસણ ડુંગળી આપણા ઘરે ન ખવાય. તો આ બાબતમાં એક અટકેલી બાબત છે. એ વિડીયો આવતીકાલે મૂકવામાં આવશે તો એ ખાસ વિડીયો જોજો. એમાં પણ લગભગ ચંદ્રિકા સાથે મેં વાત કરાવી એ અડધી કલાકનો વિડીયો છે. ટાઈમ લઈને એ વિડીયો પણ જોવા જેવો છે, એ પણ જોજો. અને આ વિડીયોને અત્યારે ખૂબ શેર કરો. હેલો, હા મારું સાહેબ બોલો. હા બોલું છું. હા તો હું અહીંથી સુરતથી બોલું. મેં અહીં જે વિડીયો જોયો ઓલો ચંદ્રિકાબેનનો, હા હા તો એને કરવાનું છે સુરતમાં ને સુરતમાં. હા કરે ને એમાં હું. હે હા હા તો તમે વાત કરાવો તો થાય ને, તમારા ફોનમાં જ વાત કરતા હતા એ બેન. હા એમ જ થાય. તો હું કહું છું તમે કેમ કરીએ. તમારા કોના માટે હતું? મારા દીકરા માટે. દીકરો શું કામ કરે? દીકરો હીરા કરશે. હીરા કરે. ક્યાં રહે? અહીં સુરતમાં. મકાન ઘરના? મકાન અમારા દેહના છે ઘરના. ત્યાં નથી? અહીં સુરતમાં નથી. મેં પેલા તમને અત્યારે ફોન કર્યો. કર્યો છે મને તો હું ભૂલી જાઉં પાછું. એને બધું બિચારી કેવી કહેતી હતી કે મારે કોઈ બંગલાનો શોખ નથી, મારે કોઈ, એનું માન અમે મા દીકરો બે જ થઈ સાહેબ. બરોબર. અને છોકરી ખાલી અમને રાંધીને ખવડાવે ને તોય બહુ થઈ ગયું અમને. કઈ જ્ઞાતિમાંથી? અમે કુંભાર પ્રજાપતિ. આ દીકરી કઈ જ્ઞાતિની? આ દીકરી દલિતની નથી. તમને કાલે નહોતી વાત કરતી? હા હા વાંધો નથી. ચંદ્રિકા બેન કેવી છોકરી બોલતી, મેં 10 વર્ષનો દીકરો મેલ્યો કે મારે તો છે ને કે સાહેબ કે મારે કે મને શાંતિથી રાખે ને મને માન દે ને એવા માણસો મારે જોઈ. કે મારે બંગલા નથી જોતા, મારે કોઈ બીજું, અમારે તો જો ઘરની 4 વ્હીલ છે, મારો દીકરો 30-35 હજારનું કામ કરે છે, દેશમાં બંગલા જેવા મકાન છે, બધું છે, પણ અહીંયા નથી. પહેલેથી જ દેહમાં લીધેલું. ક્યાં તમારું વતન કયું? અમારું વતન લાલપુર, જામનગર જિલ્લો છે. લાલપુર તાલુકો અમારો. હા બરાબર. લમ્મા દીકરો બે જ છે સાહેબ. કાંઈ હું મરદા પછી એનું જ છે બધું. એ છોકરી વાત કરતી હતી ને એ માથેથી મને કે મારે કુટુંબ વાળું હોય તો વાંધો નહીં, મારે એ કે બંગલાય નથી જોતા, મને બીજો કોઈ શોખ નથી. તમે લાલપુર રહ્યો છો કે સુરત રહ્યો છો? સુરત. હું એમ મારો દીકરો બે સુરત રહી. તમારા ઘરવાળા? એ નથી સાહેબ. એમ તો 7 વર્ષ થઈ ગયા. એને 72 વર્ષની ઉંમર થઈ ગઈ. મારી અટાણે 63 વર્ષની ઉંમર. છોકરાની ઉંમર કેટલી? છોકરાની 32 વર્ષ. લગ્ન થયા હતા?
હા એક વાર કર્યા હતા એમાં એવું હતું સાહેબ કે મોરબી કર્યા હતા એ કે મા બાપ ના જોઈ તો પછી શું કરવાનું એ મહિના દી માં કર્યા ન કહેવાય મહિનો દી જ રહ્યો તો મોરબી એ વહુ છે ને અમારા શિક્ષક હતા સાહેબ હા એને આજીવન નોકરી ત્યાં મોરબીમાં જ બદલી નહોતી થાય એમ હા અને પછી એને જો મોરબીમાં હીરા નંબરે સમજી લ્યો તમે અહીંયા તોય મારી દીકરી એ ઉંમરની મોટી હતી ને તોય અમે હા પાડી સાહેબ કેમ કે એનું એક ઠેકાણે થઈ ગયું હતું ને અમારો છોકરો તેડી કુંવારો હતો એટલે પછી એની સામેથી કે જો સિંગડિયાભાઈ વિચાર હોય ને તો અમારે દેવી છે એટલે અમે કીધું કાંઈ વાંધો નહીં પણ અમે કીધું અમે નક્કી કર્યું ને તઈ સાહેબ કીધું કે જો ભાઈ એના મા બાપ ત્યાં રહે ને લગ્ન કરીને ફરી ગયા એક જ મહિનામાં મારો દીકરો આવતો રહ્યો 1 મહિનો જ રહ્યો બસ એ વધારે મારો દીકરો ના એ કે એટલું એ કામ કરે તો એ કે નોકરીમાંથી હું પાવલી ના દઉં ને મારા બાપને તમે હીરા કહો ના હિસાબ હવે હીરામાં સાહેબ ત્યાં નવા હવા શું કામ થાય મોરબીમાં અત્યારે કેટલું કમાય હે અત્યારે દીકરો કેટલું કમાય અટાણે મારે કાયમ જો 1500 ને 35,000 જેવો લાવે જો હું મારે ખોટું બોલીને કઈ બંગલા નથી બાંધતા એટલે ભાડાના મકાન ભર્યો હા ભાડાનું મકાન છે કેટલું ભાડું 1500 હેલંજા ભર્યો છો હા 2 રૂમ રસોડું સ્વતંત્ર હાવ ઉપર વાપરવાનું આપણે 15,000 ભાડું આપે 1500 1500 હા 15,000 ભાડું હોય તો ભરી રહી અને 4 વ્હીલ હોય છે હા 4 વ્હીલ છે ઘરના મકાન તમે કહેતા હોય તો વિડીયો મોકલે બપોરે હમણાં જમવા આવશે મારો દીકરો તો એ છોકરી છે ને ભલે દલીલની હોય મને કોઈ છે ને નાચ જાય મને સાહેબ નડતી નથી કેમ કે હું છે ને અમે પીપરીના સેવક છે બરોબર રામ આપીને બધાને હેરખા અમે 18 વર્ષ રામાપીરે હરખું કર્યું છે ને હા બરાબર હા એટલે મારે ભલે દલીની મને દીકરી મને ખાલી રાંધીને દે ને સાહેબ તો મારે બહુ થઈ ગયું આનંદ અમારે કાંઈ ઘટતું નથી દીકરાને પૂછ્યું હા દીકરો હાંજે તમને કેટલી વાર ના હાંજે નતો અમે હાંજે ખાલી જોયો હા એટલે દીકરો હા પાડે છે ને હા પાડે મેં કીધું ને કે કાંઈ નહીં પાછું સુરતના છે ને સાહેબ પછી છોકરી શું કહેતી હતી ખબર છે ને કે મારે મા બાપ તો ભૂલી જવાના મેં કે પ્રેમ લગ્ન કર્યા હવે હું કોઈ દી કે કોઈ લવ મેરેજ કરે ને તો હું ના પાડીશ કે ના કરજો એને ના પાડી સાચી વાત હા એ કે મારે રામોદ જોઈને મનસુખભાઈ ત્યાં જઈને મારે વિડીયો બનાવવો છે કે આને વાતે સાચી છે લવ મેરેજમાં છે ને છોકરીઓને આવી ધક્કા જ લાગે બિચારીઓને સાચી વાત તો એટલે આપણે મારે તો હું એ કે અમારે તો મોરબી વાળું કેમ કે મા બાપ ની તો મા બાપ માં દીકરો થોડા મેલી દે કે એ ભાઈઓ મા બાપ કોઈ મેલી દે આ છોકરી એમ કીધું ને કે મારે પરિવાર હોય ને તોય મારે કરવું એટલે મને ગમ્યું થોડુંક સાહેબ ને પરિવારમાં અમારે કાંઈ નથી મારે દીકરા 3 છે દીકરી છે એની મોટી વહુ ઘેરે છે અમદાવાદના એને ઘેરે 3 દીકરીઓ એક દીકરીના લગ્ન કરી નાખ્યા બધું નાની છે હા અને મારે શાંતિ જોઈ સાહેબ જો સુટકેસ ભરીને જાઉં ને આપણે મારો ભાઈ તો કોઈ શાંતિ નહીં આપે જાઓ હા રૂપિયાની સુટકેસ પણ દુકાને જાઉં આપણે કેવું મને શાંતિ દો તો દે નો દે શાંતિ તો આપણા ઘરમાંથી જ મળે હા એટલે આ દીકરીને વાતાવરણ થોડું ગમ્યું છે તો તમે જો વાત કરીને પૂછી જુઓ તો અમારે કરવું છે હા ચાલુ રાખો અમારે મારા છોકરાને કઈ છોકરાય નથી બરોબર એમનું હા કાંઈ નથી કેટલી ઉંમર છે દીકરાની 32 વર્ષ 32 વર્ષ છે હા એને એનો કીધું કે મારે 37 વર્ષ હોય છે તો હાલશે છોકરી એમ જ કહેતી હતી તમને ફોન પણ અગાઉ એ દાજી છે ને એ તમારા પ્રજાપતિમાં દાજી હા એ પ્રજાપતિમાં જ હતી કહેતી હતી પણ અમારે સાહેબ અમારે એવું છે ને ક્યાંય પણ સોસાયટીની તપાસ કરે તમે આધાર કાર્ડ માંગશો તો એ પણ અમારા છોકરાને ક્યાંય કોઈ વસ્તુ નહીં કોઈ પીવાના કે કોઈ ખોટા ખરાબ કોઈ વસ્તુ નહીં અને હું વખાણ કરું એ નકામ તમે હા આધાર કાર્ડ માં તો વિના ક્યાંય લપરા જ નહીં કોઈ વાત ના કેટલું ભણ્યો કેટલું છોકરો ભણ્યો એ 7 છોકરી ભણ્યો એ આ 6 ભણી કેતી હતી ના એ 10 ધોરણ ભણેલી ના 6 નું કીધું સાહેબ તમને હાઈ બરાબર 6 નું કેતી હતી કે હું 6 ભણીશ હા રેડી હા અને કે હું મારા મા બાપ થી અલગ છો મારા બાપ નો 12 વર્ષ ત્યાં મોટું હું બધું સાંભળતી હતી આપણે એવી દીકરી ડાય જડી જાય ને તો મારે કાંઈ નથી જોતું એમ હા જો તમે કરાવો તો તમે અમારા ભગવાન બીજું હું 1 મિનિટ ચાલુ રાખો આપણે કોન્ફરન્સમાં જો ફ્રી હોય ને તો વાત કરશે હો હા તો ભલે હાલો ચાલુ રાખો હા મારા વાલા છે હા સારું થાય તમારે બોલો
હેલો. બોલો. હા બેટા, એક સુરતની વાત છે. હા. અને છોકરો 32 વર્ષનો છે. 35 ને 36. હા. હા, હીરાનું કામ કરે છે. અને સારું કમાય છે, 30-35 હજાર કમાય છે. અને સુરતમાં જ રહે છે, તેલંજામાં. બરાબર. અને પ્રજાપતિ છે. અને માં દીકરો 2 જ છે. તો એની હારે વાત કરવી છે. એ માડી વાત કરે છે. એટલે તમને કેવું લાગે પાત્ર? આમ મને તો એની વાતચીત ઉપરથી તો સારું જ લાગ્યું. બરાબર. તો તું વાત કર લે ને, એટલે એ માડી વાત કરવા માંગે છે તો વાત કરી લે. પછી તો આપણે તો પછી પસંદગી આપણે પછી કરશું. બરાબર. અત્યારે બધા વાત કરી લેવાની, પછી આપણે નક્કી કરશું કોની હારે ગોઠવવું. બરાબર ને? અત્યારે જે મને એવું લાગશે ને એની હારે હું વાત કરાવીશ. બરાબર ને? હા, વાંધો નહીં. મને એ મારું સર જો એમાં એમ થાય કે ગમે ઈ સંતાન હોય તો વાંધો નહીં. હા પણ પછી હું મમ્મી જેવો જ પ્રેમ દઉં, પણ પછી એમ થાય કે બીજું સંતાન થાય ને હા તો હા એને એમ થાય કે જો હા નવી હા નવી હા, નવી ઈ નવી ભેદ રહે. ના ના, એટલે આપણે એમાં નહીં પડીએ. આપણે તમ તારે મને એટલા કઈ માટે. વાંધો નથી, હા પણ ભેદ રે એને કે જો ઈ મને પ્રેમ નથી કરતી, મારે તો બધાય હા સરખા. હા, બે હરખા રે. સાચી વાત છે. ના ના, કારણ કે એટલે મારું સંતાન હોય. આ તો મેં એનો ફોન આવ્યો હતો ને, એનો આગ્રહ બહુ હતો એટલે મેં વાત કરી. બાકી આપણે દીકરા દીકરી વાળામાં તો ન પડીએ, એ વધારે સારું. બરાબર છે. હા એટલે ને, બરાબર. હા કારણ કે હા હું ઘણું હા. આપણી ઈચ્છા જ હોય, પણ મોટું થાય ક્યારેક બીજું સંતાન હા, થાય ત્યારે બીજું થાય એને. ત્યારે એને પપ્પા તરીકે બે ભેદ પડે એમ. એને હા દીકરી માટે લાગણી રહે, નવા સંતાન માટે લાગણી રહે. એટલે એવું થાય ખરું. એમ વાત સાચી છે. કાંઈ નહીં, આની હારે વાત કરી લે ને, જો શું થાય છે. બરાબર ને? હા, વાંધો હા નહીં. હારું, હા કરાવો. હા 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 હા. હેલો. હાલો, બોલો. હા કરો, વાત કરો. જો ચંદ્રિકા લાઈન ઉપર છે. હા, હલો ચંદ્રિકા. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તારો દીકરા વિચાર છે સુરતમાં? મારે તો ભલે સિટીમાં હોય કે ગામડામાં હોય, પણ બધી રીતે સારું પાત્ર મળી જાય, છોકરો વ્યવસ્થિત હોય. એના મમ્મી પપ્પા મને અપનાવી લે. જો મમ્મી પપ્પા છે નહીં, બરોબર. હું એક છું, અને મારે ઘેરે તારે જેટલું માન જોતું હોય છે ને દીકરા, એટલું તને મળશે. અને મારા દીકરામાં કોઈ ફન નથી. તારે અહીં આવીને પૂછી જવાનું છોડ. તું કેતો તને 4 વ્હીલ લઈને અમે તેડી જાય, થાય ન થાય આપણા કિસ્મતની વાત છે. બરોબર છે? હા. અને કોઈ જાતના વ્યસન નહીં, અને ગાડી અને ઘરની બેમાં મકાન છે. તું કહેતી હો તો બપોરે તને મૂકી દઈએ, તું મકાને જોઈ લે. મસ્તીના આપણે કોઈ લેવા દેવાની, મા દીકરો 2 જ છે. અને તારે ખાલી અમને રાંધીને, હવે મારી ઉંમર છે ને બધા 62 વર્ષની થઈ ગઈ, મને થોડુંક એમ થાય કે એક દીકરી રાંધીને દે આવી જાય ને તો મારે હોનાનું. મેં તારું બધું હાજરું, તારા દુઃખની વાત બધી મેં જાણી. બરોબર. અમે ઈ જ માયલા છે કે અમારે શાંતિ જોઈએ, અમને છે ને મગજમારી છે ઘરમાં જોઈએ. નકર એમની કોઈ પણ છોકરી મારી એટલી 30 વર્ષ ઉંમર નથી. હું સારું વિચારું મારા ઘરનું મકાન હોય, ઘરની છોકરી. મારું કેવું એમ છે, મારી ઈચ્છા હોય, પણ મારું સર ને એમ જ કીધું, ભલે મને થોડુંક લાવીને થોડુંક ખવડાવ, પણ આપણે હે ને બે માણસ સુખ ને શાંતિ હોય ને. હા, વ્યસન ન હોય. એને પગારદારી હતી દીકરી, 40,000 પગાર હતો. પણ ઈ મહિના દીમાં ઈ દીકરો કે નહીં, ઈ કે તારા મા બાપ અહીં નહીં. એમ તો તે અહીં જેવું કીધું, મારા પરિવાર, આપણે પરિવારમાં કોઈ છે ને મા દીકરો 2 જ છે. મોટા ભાઈ ની બહુ ઘેરે છે, એને ઘેર તમે ઈ જુદા રહીએ. એક બીજો દીકરો છે એ જુદો, અમને મા દીકરો આ બધાને મકાન ઘરના છે દીકરા, અને શાંતિ વાળા એવા નામ. તને એમ થાય કે આજે તો તને આનંદ આવશે. તો તારો વિચાર હોય ને દીકરા, તો તું કે તો તને 4 વ્હીલ લઈને તેડી જાય. ભેરા મારું ભાઈ ભેરા સાહેબ ફેરાવો બસમાં. મારે તો જો, કારણ કે મારી જિંદગી મારું સરના હાથમાં છે. ઈ જોવે જાણે બધી રીતથી તઈ જ હું આગળ વધી શકું. હા, ભલે સાહેબ. અને જો આપણે કઈ જોતું નથી, કોઈ વસ્તુ મારે ના જોઈ. મારા ઘરે બધી છે દીકરી. આ તો એ કીધું કે હું દલિત દીકરી હું છે ને, અમે રામાપીર ના ભગત થઈ મળી. મારે 18 વર્ષ હતું, અને હું વયા ગયા પછી તમે 2 જ જિંદગી. કોઈ મારા દીકરાને વ્યસન નથી. મારો દીકરો મારોય નથી ખાતો દીકરી. પછી અમારે શાંતિ જોઈને એવું. મારે તારું મેં સાંભળ્યું તો મેં કીધું લાઈ હું મારા સાહેબ ને ફોન કરું.
જો ઈ કરાવે તો મારા ભગવાન, બરોબર. તને કોઈ જાતનું દુઃખ થાય ને તેથી તારે મારું તને ફોન કરી દેવાનો કે સાહેબ મને હેરાન બધું તારા આપો. અમે બે માં દીકરો ઈ મારી માટે ભગવાન જ છે. ભગવાન ગણું તો ઈ મા બાપ ગણું છે. હા માં સાચી વાત. દીકરા જો 5 દી 5 નું કામ કરે મારો દીકરો, કોઈ વ્યસન નથી, કોઈ જાતના ફંડ નહીં, કોઈ લફડા નહીં. તું કે તો આધાર કાર્ડ બતાવી દે ને જો તું કે તો તું કે એમ કરીને મારું સાહેબ એમ કરીએ, અમારું નો હાલે, બરોબર દીકરી. હા ઈ તો ઈ મારું સર ને મેં ઈ જ કીધું મેં તમને યોગ્ય લાગે ને અહીંયા દીકરી ખુશ રહે. એ ચંદ્રિકા ખાલી તું અહીં સોસાયટીમાં આવીને પૂછી લે ને, કાનું મને આવીને પૂછી જાય ને હું તમને સરનામું આપું તો એમ કે અહીં ગયો તમે અહીં પૂરી થઈ ગયું એમ કે સોસાયટી વાળા. હા એવો દીકરો મારો ડાયો. અને જો હમણાં પીપરી એમાં સવા બાપાની જગ્યામાં ત્યાં ભગત અમે ત્યાંના સેવક છે. તને કઈ દુઃખ ના થાય, દુઃખ થાય તાર નરસેને ફોન કરવાનો, કોઈ જાય દુઃખ નહીં. પેલા લગ્ન થઈ ગયા હતા કે લગ્ન જ નતા? હા મોરબી કહું તો શું એની બહુ નોકરી કરે શિક્ષક ની, પણ ઈ આ રેવા ગયો ને ચંદ્રિકા 1 જ મહિનો મારો દીકરો રહ્યો. મારા દીકરાને કઈ તકલીફ નહીં પડી ભાઈ, તારે જેમ 10 વર્ષ થયા ને એ 12 વર્ષ થઈ ગયા. કે તારા ભાઈઓ આવી કોઈ ના આવવા જોઈએ એમ થોડું હાલે ને. આપણું મેન વસ્તુ શું હોય, આપણા પરિવાર સિવાય ખોટું જ છે. હા અને ભલા કોણ થાય? પરિવાર જ થાય. આપણા પરિવાર ના થાય. જો મેં લવ મેરેજ કર્યા ને તમારા પ્રજાપતિમાં જ, તો મારા પપ્પા મારા 13 વર્ષ બોલતા જ નથી, તો મને બહુ અફસોસ થાય કે આપણા પરિવાર સિવાય ખોટું જ છે. બધું ખોટું. મા બાપ ને જે દીકરી એનું આવું જ થાય. હું જોતી આવું દીકરા મેં તારી વાત બધી મને એટલી દયા મેં મારા પપ્પાનું મોઢું નથી જોયું તો મારા પપ્પા જેમ મેં ત્યાં મારા છોકરો ભેગ્યો ને મારી ઉપર જેવું બીતે છે ને એવું કાલે સવારે મેં જો આવું કર્યું ને તો મારા પપ્પાને મારા દીકરા સાથે માં એવી રીતે મારો દીકરો એક જ ભાઈ આ પેલીથી વહેલી મારો દીકરો ઘેરે આવતો એટલે અત્યારે 60,000 પગાર છે અને દિલ્હીથી એને ઓલો કહેવાય ને ઓર્ડર થયો ઓવર મળ્યું એને પ્લેનમાં જવું હોય તો એને શૂટ પણ હું કામ નહીં હતા ને એકલી રહીએ બાપ દીકરી રહીએ. મારો દીકરો રાજાના સુવર જેવો તું કહેતો હતો ખોટો બોલો કોઈ હું વખાણે તો હા ભાઈ તો મારું સરને પોતાની હું મોકલી દે જીવ ખોટા જીવ બાળોમાં આવી કાઈ ન હોય આપણી જિંદગીમાં લખાયેલું હોય. બાળાને કૂતરું પાડ્યું નહીં બાદ જોયું તારે અને હું તો મોરબી રેવાય નહોતી ગઈ ચંદ્રિકા સમજી લે તું. હું ત્યાં મારે ભગવાન ને તું જો તો તું એમ કે ના કે આપણે અમુક વસ્તુની જરૂર હોય, આપણે માનની જરૂર હોય. માન ના અરે માન એટલે તું નથી રૂપિયાના પૈસા. જો તને 4 વ્હીલ આવડે ને તો તું લઈને ફરવા જાવ તમે 2 જણા આપણા એકલાવનીમાં કોઈનો ભાગે નથી ને મકાને લાલપરના તું કે ને દીકરા તો હું તને ફોટો મોકલી દઉં. અજય બપોરે જમવા આવે ને એટલે એવા મકાન આપણા બંગલા જેવા છે પણ ત્યાં તું એમ કે પછી આવીને કે જે વરદી તેમ કે આપણે ત્યાં બેસીને લઈ લેવા તો આપણે અહીં લઈ લઉં. ના ના ધંધો એવું નથી. જો ધંધો હોય ને તો બધે જવું પડે. ના આપણો ધંધો અહીંયા જ છે. મારી મમ્મી ને દેશમાં કેવું સારું છે. 6 રૂમ છે અને રોડ ની પાસે જ છે પણ આ તો અમે ધંધા કેવી રૂમો કેવી હોય અને હું અહીં ધંધા આપણે રહી ન તાણી તો 2 રૂમ જબર મોટા રસોડું ઉપર ધાબુ આપણા ઘરની આંગણ 4 વ્હીલ પડી અને ક્યાંય 4 વ્હીલ મૂકવા ના જાય પડે ને માને એટલું તમે સોસાયટી તું સાની મની થાય ને તમે આવડતી હોય 4 વ્હીલ તો તાર 4 વ્હીલ લઈને ક્યાં જાવ અહીંયા આપણા ઘરમાં કોઈ કરતું નથી. દીકરા શાંતિ જોઈ મારું એક જ જીવન કે તમે રૂપિયાની સુટકેસ લઈને જાઓ. સાંભળ્યું ને મારે એટલું જોઈએ કે જો સુખ ને શાંતિ હોય ને મારે કઈ વસ્તુ આવી ગઈ અને તું વિચારવું હોય કે નસીબમાં આવી છે ને રસોઈમાં તમારું પેલું નહીં હું એમ વિચારું મારો દીકરા તો ચાય હતા તો ચાય કાલે હું કરું મને બીજું નવીન કઈ આવડે નહીં એટલે તું કેતી હતી તું નવીન કરી તો હું એમ નહીં કહું કે આ શું કર્યું દીકરી તમે એવા ખાવા ખાઈ દે ભલે અમારા 500 રૂપિયા વપરાઈ જાય ખાવામાં ઘરમાં બનાવીને ખાઓ ફરવા જાઓ કોઈ તમને કાંઈ ન મારા દીકરી એમની મારા દીકરી મને કે 2 દીકરા ને તમારે? મારે 3 દીકરા છે. આ મારો જીણકો બતાવી. ના ના તમ તારે હે ને એવું લાગે ને તો તમે તાર ડોક્યુમેન્ટ એવું બધું નાખી દો તમારા ઘરનું ને એ બધું મારું સર તમે વાત કરી લો ને ખોટા તમે રોમાં જીવ બાળો અને એને રોયે ભેગું ન થાય. થોડીક આમ હિંમત રાખવાની. તમે હિંમત હારી જાવ તો પછી ચંદ્રિકા
મારા ઘરમાં મારે એવું મારા આવી જાય મારા દીકરાને અમને સુખી રાખે ને એટલે એ દીકરીનું બધું એનું અમારે કાંઈ નથી. એટલે અમારા મામા ગુજરી ગયા ને કેટલો ટાઈમ થયો? 7 વર્ષ થઈ ગયા ને, એટલે 72 વર્ષની ઉંમર એની મારાથી 10 વર્ષ મોટા હતા. પેલા જમાનામાં કેવું હતું ને દીકરી કે માવતર છે ને એકબીજાને તો મેં જોવાનું ક્યારે કાંઈ નહોતું. મેં આ કીધું કે ભલે વાંધો નહીં, મારા 28 વર્ષ છે તો મેં કીધું 30 વર્ષ તો 35 વર્ષ હોય તો હાલે. હા કીધું તું કાલે હું સાંભળતી હતી એટલે જ મેં ફોન કર્યો મારો ભાઈ નો ટાણે. અને આપણે અને એમ તારા સમજીએ કે કારણ કે આપણી કરતા એને દુનિયા જોઈ હોય 2-3 વર્ષ. અને દીકરી તાર જેવી દીકરી જો મને મળી જાય ને સુલો સંભાળીએ ને તાર કાંઈ નથી કરવું માં. ઓકે ખાલી મારું એમ જ છે, આપણે ભલે હા કે સુખની શાંતિ હોય ને ભલે તમ તાર સુખી હોય. શાંતિ તો હું ખાલી ભગવાન નું હવારે કરું તું એમ કે બા તમે ભગવાન જ કરો તમારે કાંઈ નથી. એટલું તો મારા હું વહેલી ઉઠું મારા દીકરા આપી એનું ટીપે નહીં પછી બધો પ્રસાદીમાં જાય ને પેટમાં એ પછી અમારે ચા પીવાનો એ પ્રસાદ એટલા તો મારે ભલે હું વખાણ નથી કરતી તું આવીને જોઈ જા. તું કેતી હોત તો તમે મારા સાહેબ ને જઈને તેડી જાય અમે ગાડીમાં. મારું ભાઈ ક્યાં છે? હા બોલો બોલો. સાંભળે જ છે. હા સાંભળતો. સાહેબ સુરત માં રહીએ? ના ના હું તો બાબરા રહું છું, અમરેલી જિલ્લો. અમરેલી હોય તો તમને ક્યાંથી તેડવાનો હોય? નકર એમ કે તો તેડી જાય બેયને. તમે કહે મને ના ના એ તો જો આ દીકરીનું ગોઠવાતું છે ને અમે દુઃખી જેવડા છીએ. જીવબાળોમાં ખોટો છે. ના ના કોઈ જીવ ન બળે, હિંમત રખાય. તમે હિંમત હારી જાય ને તો મને તમારા છોકરાનું વિચાર એનું જ વિચારું થઈ તો વલખા મારો વિદ્યા જતી વખતે હોય છે એ દિવસે લઈને મારો સાહેબ ફોન કર્યો ને તો કે એનું મને એક શબ્દ તમારો ગમ્યો કે તમે એના કારણ કે મારી જેવા હો નાતી ભાતી તમે માનતા નથી ને એક વસ્તુ તમારી મને ગમી. ના મને આપણે છોકરીઓની હે ને કઈ સાથી જ નથી આવતી. એમાં દીકરા એવું છે જો એમાં એવું છે કે ભગવાન શું કહે કે તમે લોહી ડોક્ટર આગળ જાઓ બોટલ ભરીને તો તમને એ કહે કે આ બ્રાહ્મણનું છે કે આવનું છે કે દલીલનું છે કે કુંભારનું છે કેવા હે બધોય આત્મા એક જ છે. આત્મા સૌ પરમાત્મા અમારા પીવડી સેવક છે, અમારા સવા બાપાના દીકરા દીકરી રામાપીર ને 18 વર્ષ તો અહીંયા ભેરા કર્યા બધીને ને ભેરા બેહાડ્યા રામાપીરે. સમજી અમે હજી પરમ દી આવ્યા પીપળી ગુરુ સેવામાં ગયા હતા અમે પૂનમ ભરવા ગાડી લઈને આપણી. એટલે હવે જો સાહેબ કે એમ કરતો દીકરીને જો તારા ભાગ્ય હારાય છે ને તારા સુખ જોતું હોય છે તો અમારા ઘરથી વિશેષ ક્યાંય નથી. મને કઈ આવડતું નથી પંચાયત કરતા એટલું વાપરું ને એટલું વાપરું. હું તો આજ છું કાલ ભરી જવાની. હા ઈ ખોટો છે. 5 વર્ષ થયા છે તો હવે હું કેટલા વાર બહુ તો રહી મને એમ થાય કે ઘર સંભાળી લે દીકરી તો એ ડાય તો મારે ઉપાધિ નીકળી જાય. સારું બોલ વાત કરી લ્યો. તમને કઈ વસ્તુ તમ તારે હા ભલે હાલો બોલો મારું ભાઈ બોલો. કાંઈ ભાઈ આવે ને એટલે તમે એનો ફોટા બોટા જે કઈ હોય ને એ મને મોકલ મારી અને એની વાત કરાવી લેજો બરાબર. પછી આપણે આગળ તમને મારા ભગવાન થાતો. હા ના ના કાંઈ ચિંતા કરો મારી તો થઈ જાય બધું હો બધું થઈ જાય. હા બસ ના 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 એવો પેલું કરો માં જીવ હળવો કરો માં. તમારો જોડો મારું બાથું બસ. ના 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 કોઈ સવાલ નથી. હા હા ના ના કાંઈ વાંધો નહીં હો. દીકરાનો ફોટો ને એની મારે વાત કરાવી દીજો બરાબર. હા ભલે કાંઈ વાંધો નહીં કાંઈ. એ હા જય માતાજી. હા હા હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.